બકરા સારીને આવ્યો છું. હવે ઘેર માતાજીના દીવા બીવા પૂરી ખાઈ પીને હવે ઊંઘવું છે. બકરા સારે આખો દાડો કોમ 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 ડૂબાને સાર પૂરો કરવાનો. બકરા એક તો કોમ પટ્યું. હવે માતાજીના દીવા બીવા કરીને ખાઈ પીને પથારી કરીને ઊંઘવું છે ભાઈ. હવારે વાત પેલા દીવા બત્તી કરી લે તો એ ભગવત મારા છોકરા જો ખારા ઘેર હગું લાય તને હગું બગું કરું તો ઘરમાં વહુ આવે તો ઘરમાં કોમનો ટેકો થાય. હવે મારી ઉંમર આવી છે ને મારાથી કોઈ કોમ કાજ થતું નહીં. કોઈ ઘરમાં વહુ આવે તો રોટી ખવડાવે અને છોકરો મારો કોઈ માલ ઢોરનું કોમ ખેતરનું કરીને આવે મજૂરી કરીને તો રોટલો કરીને ખવડાવે. એટલી દયા કર. અને મારું આખું ઘર બાર માલ ઢોર તારે હોચવાના છે. ખાવા તો ખાઈ લીધું. હવે પથારી કરી ઊંઘું. સવારે કેટલું કોમ પડી. બકરા સારવા જવા, ઢોરાનો સાર પૂરો કરવાનો. છોકરો મારો ખેતરનું કોમ આખો દાડો છે. તારે વાંચવાનું છે. આપણે બીક લાગે તું જાતે પહેલો જ આવો વધારે લાગે હે તું જેવો પાછો ઓહો 11 વાગ્યા. આ તો આપણો ધંધાનો ટાઈમ થયો હવે. પણ હું એકલો છો છું. કોણ આવશે અત્યારે? પેલો મહેશન ઘેર જવા દે એના હંગાત લઈને જો. હવે એને ઘેર જવું પડશે. એને લઈ જો. સારું અમને પૈસા થઈ રહ્યા હે. અને તે દાડા હાથ માર્યો પછી મહેશો તો ના ફોન કર્યો કે ના મળ્યો. બસ એક મોટો હાથ મારે ને ખાલી ભાગ લઈને એનો રફ્ફુ થઈ જાય પછી તો ચોય દેખાતો નહીં શીખો હું કરે. હાથ તો ખારો મસ્ત હાથ મારો. સો પથારી પડી આય મૂકું પછી ને એવું લાગે તો આ તો હોય ઊંઘ્યો હે ચોરીનો આરોપ પહેલા આવે આપણા માથા. આ હોના ઘેર તો કોઈ આમ જાણ કે હોય જ નહીં એવું પડ્યું છે બધું. શું શોખ ને ઘેર કોઈ હોના છે ને થોડો બીવડાવું પેલા. અમે બીકણ તો છે થોડો બીવડાવું. ઉઠાવો નહીં કરે છે કે હું કરે જોવા દેજો. ઓહો કેવા પડ્યા છે આયરા તો. ઊંઘ્યા છે આયરા. લાઈટ બંધ કરી દે ને એવો બીવડાવ ના
એના પગ છે ને, તારે કીધું ને. এইবারে তোকে খাবো অনেক দিন তাজা রক্ত খাই ગોળો. અલ્યા, જીવડું જીવડું કરે ને લાકડાને હરી લઈએ આપણે એક. તો તાવ ને પૂછું ચાલે બતાવો. અલ્યા આરો બીવાય તો હે, જો વધારે બીવાય ને તો ખોટો છે ને ગોદડા બગાડ જાય તો પરાડ છે એમને હાલ એમને માર્યું કોણ ના છે ને હવે હળ્યો નહીં કર્યું ગોદડું જ આખું ખેંચીને નાખી દઉં પછી તો ઉઠશે ના એના જેવા ઊંઘ્યા અલ્યા કેટલો બીવાય પણ તું આવા રાતનું કોઈ હેરાન કરાય લે હવે આવું હેરાન કરાય છોકરો જીવ જતો રહી યાર અલ્યા કોઈ જીવ ના થાય મારા ધંધો છે તો બીવાય કેટલો ડબોળ જેવા રાતનું છે મારું શું છે માર્યું એટલે મારો બેટો તે દિવસે હાથ માર્યો અને પછી ભાગ લીધો પછી તો દેખાણો જ નહીં ના ફોન ના કશું ને ઘર જ મતલબ લીધું તો પૈસા થોડા તો વાપરી જતો હવે મારે થોડાક નહીં ચોક થી કોઈક બીજો ગોઠિયો કર્યો હશે ચોક હાથ મારી આવ્યા હશે એટલે તું બંધાન અને આ તો શિયાળો આ તો આપડી સિઝન કહેવાય હતા ઊંઘાય અત્યારે તો ચોક એક બે હાથ મારી આવે પછી ઊંઘવાનું હોય રાતની બીક લાગે એટલે રાતનો એટલે હું બીક લાગે આપડે તો રાતના રાજા કહેવાય યાર આપણે તો રાતના રાજા ફાજા આપણે નહીં કેમ નહીં બીક લાગે યાર રાતની ખબર નહીં અરે એ બધી પેટ બને હું કહું મારો અમે પૈસા ના આવી જાય ખર્ચો કીધું હેડ ચોક હાથ મારી ગમે તે ચોક હું તો યાર રાતનો આવતા મને બીક લાગે એટલે જા વાળી હું નહીં અંગાત આવો તો તું તો ઉડી હાડે તો માર શું કરવાનું અલે નહીં ઉડી હાડ ચોય ઉડી હાડે એમ કે આટલા ટાઈમ થી રહી ગયો ચોય ફસાયો માર તો ઊંઘાત નહીં હોતો હું માર ઊંઘ આવે ને મને હોવા દે અલે હે તારો ઉપર શિયાળો છે તાર ઠંડીના જો બોલ ઉપર ઊંઘ્યા હોય તો એ બોલ નો પડે તો કેબલ કાપવા મળે આપણે પછી જો ઘેર કોકના ઠંડીના બધા ઊંઘ્યા હોય ઘરમાં પૈસા દાગીના બધું ખાવાનું મળે તું જા તું જે મળે લઈને આવજે ને મને થોડા પૈસા આપી દેજે ઓય તારી ઓ પડે ભાગ લેવો હોય તો હું કહું તો નહીં બદલાવું એટલે કોણ કહે આ તો હાડ મજાક કરતો તો યાર મજાક કરતો તો મજાક કરતો આવ કરીને જો કરજો છેલ્લે દાદા કોઈ હાથમાં નહીં આવે ભેંસ બકરું જે હાથમાં ઉપાડી લેવા કોકના ગોદડા ઉપાડી લેવાય ગોદડાનું પણ જો આટલો છે જો ને તો ની મજા આવે ખબર ની જોડી મો માંગા ચાલી નાખો પકડી રાખજે બસ તો જવા ચપ્પલ અરે તું હાલ અમને ભૂલ્યો કરતો ને આમાં આકા પાછા ત્યારે જોજે તું આગળ બાત ગોતી લઈએ ગોત થાય તો કોટાવા છે રાતની જેવી લાગે યાર આપણે તો કેટલા કાઢે આ યાર ચપ્પલ લાવવાના પૈસા નહીં જૂના પહેરી ફરું રહું અલ્યા મારા અંગત ચાલે હેડું ચપ્પલ બીવા નહીં રાતની લાગે અલ્યા હું બીક લાગે આપડા હંગા દીવાઓ ના હોય યાર બીવાતું હશે પણ કહેતું નહીં તું અલ્યા હું દીવાય છે હાર જો અવાજ આવે જો અલ્યા હે ના અવાજ આવે હું કશું નહીં લે તું તો મને બીવડાવે એવું કરે આયરો કોક નાનું હંગા દે ને વરાત થઈ જાય આવું બધું ના કરે ગોડા હમણાં હું કહું ઘર હમો ચાલો વાત મારી અલ્યા વાનું મને લાગે ચોરી ના કરવા દે આયરો હાથ ના મારા આપડે મોટા ચોર કહેવાય મિલ ને તું વળી ચીયા ના હંગાત એટલે ચીના હંગાત જઈ ને આવું શીખ્યો તું આવું બધું એટલે સોરી મેલ તું યાર ને મોટા કાલ વેલા બાપુ નો એટલે તો લઈ જવાનું વાત ના રાખો આટલું એટલે આવું બધું ન લેવાનું ચીના હંગાત જઈ શીખ્યો ના કરો
જોઉં. લે બે મોચા છે અંદર. પણ જો તું પેલું જો અંદર 40-50 આની તો થઈ જા. એટલે ભેંસના સાપરા માર્યા ઊંઘ્યા ને અમના ઘરમાં હું મળે ખાલી ભેંસ મળે અને ભેંસનો આ લાત નહીં મારો 50,000 એટલે 50,000 મળે સાચી વાત અને અમને ભેટું મળશે ચો ના હે દીવાય તો હે ફટ્ટું અને ભેંસ લેવાનું તાર કોમ છે હેડજે હોકર ખોલજો તો પાતા મનમાં હા ખોલજો હોકર માં જોઉં હેડજે ભાગો બીજી હા એમ તા ને હોકર ખોલવાની વાત આવે એટલે ચેવા ઢીલા થઈ જાય ને હોકર તો હું હવે અને જો સાપરા માર્યા ઊંઘો અમના ઘરમાં શું મળે આપણે તો હોય હાથ મારવાનો હોય હાલ તો આગળ બીજું કોક મોટું લોબુ કરી એ ચૂ બીજું વરાયું આગળ મૂકી લે તું છે ને અમને હાર ખવડાય આ ઉડી રહી જો બોલ્યો છે ને બોલની લાગે જોવા દે કેબલ કાપી અલે આ તો નાનો બોલ હોવાનો આ રીત જોજે શું છે એમાં નાવાનું હું અલે બાથરૂમ હે લે આ તો હશે જ પાક્કો એ અવાજ ના કરતો ધીમે ધીમે શું આવું લઈ સંડાસમાં આવી તું તો અલે આ છો તું સંડાસ અલા કોક અંદર જઈ તો તું નહીં મોય એમને પડ્યો ગુલાબ પડ્યો ગુલાબ મોય અરે બંધ થા અત્યારે અમને વોમેટ વર્ષે મને અરે આ દોહો જો ઘરે ખુલ દરવાજો ખુલ્લો પડે ચાલ હશે માતાજીનો દીવો ચાલુ થાય ને અલ્યા માતાજી આ લોકોને અંધશ્રદ્ધા માતાજી હોય મને અને માતાજી ના હોય અને કશું આપણો આ ધંધો કહેવાય ધંધો એ ધર્મ મને તો બીક લાગે એટલે ધંધો એ ધર્મ ને કરો એ કરમ સાંભળ્યું ને ધંધો એ ધર્મ ને કરો એ કરમ હવે ધીમે બોલ ડૂહો ઉઠી જાય અલે વાંચો ચપ્પલ કાઢે હે તું વળી ડૂહા થાળી કરી કરું અલે ના લા ઉઠી જા તક મારવાની તારી મસ્તી કરીને એમ મસ્તી કરો આલે તો બહુ સમજે તું પણ કશું નહીં લાગતું તું ખાલી પડે એ છોકરા હું કે અંદર અવાજ ના બોલ ટીવી પર લે રાતે તું પાડે તને પાણી ઉપડાય દઉં તું પાણી કર એટલે બહારથી બીજું કોક લઈ જાઓ અને પંખો કાઢી લે એટલે ઉખડે પ્લાસ્ટિક નું અલે એમ શું હશે બોલે એમ કર ગેસનો બાટલો ઉપાડે જોસ્તે જીંકે દેખા ગયે અલે બ્લેક માં રીચિંગ મારકો નાખી આજને બાર બીજું પગલું એ પત્યા અલે એ મને પાડત છે સારું કશું સાલે ઉપાડે પણ અવાજ કરશે એમને ડૂબો બીજા આડું હોય એ માથા મારો હવે મસ્તી નાખ ઉપર જો હે તું દવા બીજું કે દવા પારણે તું એને હાથ જ જોતો લાગે આ તૂટી ગયો કોઈ નહીં મેડિયા પડેલા હે આ તો મરચું મસાલો છે તાર ઘેર લઈ જાય ને પકડા થાય હું તો બહારથી ખાઈ લઉં હોટલમાં ઘરે નહીં બનાવતો એ આમાં તો કોક હશે પાક્કું ફોન મળે ને ફોન ચાર્જિંગ હંગાય અલ્યા આ ફોનનું ચાર્જિંગ નહીં લેતું આ બીજું છે જો અલે એ આવું બધું ચોરી કરવા નહીં આયા ફોન ને ચાર્જિંગ બીજું કશું નહીં બોલો બસ આ ચાર્જિંગ બાર્જિંગ બે લઈ લો ફોન ને ચાર્જિંગ બે પૈસા વધારે આવે છે પૈસા વધારે આવેલા ચાર્જિંગ ના લુકડા હેલા લે બૈરા લીધા છે મને લાગે છે ને આ ડુવાન ડોસી જ બધું લઈ આજની રાત ખરાબ થઈ આ ગયું. રાતનું બાતલ ખાવ અરે લાગે છે ભમરા એવું ના બોલો બાતલ ના બોલો
એમ કર હારી ગયેલી 10 રૂપિયા માંગ લ્યો લઈ જાઓ ડૂહો ફેરન લવલી બાપરે ડૂહો કાલે મળ્યું ચોદીનું હે જો ચોદીનું હેલા લે આબા શક્તિ રે કોકોઠી જાય રંજ કોકોઠી નવો જાવા દે થારવાળી આટલા ધરે રહ્યો આટલા તો કોઈ નહીં હજી આખું અડધું ગોમ બાકી પડ્યું હોય બીજું પકડી લે કોને બંધ કરતા જ એ સોત્યમ કે એક કુમ કરે આ નહીં ઉઠવાનું કોને બંધ કરતા જ આપણા સિવાય બીજું કોઈ ચોરી ના કરવું જોઈએ આપણું જ ચાલુ હોય આપણો ઇલાકો હવે ધીમે ધીમે દરવાજા કઈ દવા જ ના બંધ થઈ જાજો નકલ બહારથી હલોની મારવાનો છોકરા છે એટલા પંચવાળ અલ્યા મારો બેટો ચુક્કન ફટતું હતું અમને અને છે મારે હું છું અલ્લા ત્યાં છે ને અલ્લા પલડી જાય દે મને બધી ખબર પાણી પડે તો પલડી જાય ને વાત કરો પાણી હા ભાઈ ના બીવાય રાતના બીવાય ને બીજા ફેર આવશું એવું હશે પૈસા પૂછ્યું ફેર આવશું હારચુક આ વાળો આપણો જ છે જયારે ઈચ્છા થાય તને એક ઉપાડી જવાનું અને આપણે બકરું એક બૂમ પાડશે તો પ્લેન ડોહો ઉભો થઈને બહાર આવશે બોલતા બૂમ ના પાડતા હો એટલે અબુસાન દરવાજો બહાર આવે મને આ તો ઓટોમેટિક ટેકનોલોજી વાળો દરવાજો તો ઉપાડી લે પકડી લે બધા બાર ના ના નીકળવા દો આ મુઠ્ઠી લઈ લો કાળી એટલે કાળી ની પેલી પોળી પકડ ને બોલું જોજ આ 5 કિલોનું તું આ માર વાકું નહીં પડા હરી તું વાક મોત પકડેલું વાકું હે પકડી રાખજો જતું ના મને વાકવાને કેવી રીતના અલ્યા ચાવી એટલે મને ચાવી ના હું તો પેલું કરી દઉં શું કરે લ્યા ઓરે પેલા એ બકરો તો મસ્ત આપણા સિવાય બીજું કોઈ લઈને જાવ પકડ મારું બેટું શું અંદર જાય પકડી રાખ એ ઉપર બેસી જાવ લે ના લે નકર તારા પર હું બેહી જઉં પાડી હું પાડું અરે લા તતું રહે જો હું પાડે તો હું થોડો વધારે ભાગ લેવો ભાઈ એવું ના ચાલે વજન હું પાડું તો ના એવું અડધો અડધો ના તો જેટલું રોતું છે પાડી મોટું તો દે આ તો બરાબર નું જો તને મહેસિયન ઘેર રાખો ને મહેસિયો પોતે જ બીજે લૂંટીને ખાયરો લેતો અને તને ચાય લાઈન ખવડાવ એવું ના બોજે ને કે બકરી સોરી ના લે બકરી એટલે આ ખેપટો મારો બેટા પાવર ચેલો ખવાય હવે મને તો વેચો બખાવ ના કરતી ફેર કિક લગાવી દે મોઢામ ને ઉઈ જા પડી ગયા નહીં પડી હું રાખે લે
બકરા ને બકરા છે બૂમો કરે. હવે કોઈ કૂતરું બૂતરું તો નહીં આવે, વારમ લાય જઈને જોવા દે. વારો તો વાસો લે, કૂતરું ચોથી મોય જાય. હવે મારું હારું બકરું એક ઓછું છે મોય. બકરું મોયથી ઓછું છે. ઘરમાં જઈને જોવા દે. ચોર બોર આવ્યા કે શું વારો જમ વાંચે તો એમને એમ કમ્પ્લેટ વાંચેલો હોય, બકરું માંથી ઓછું થયું. હાય પ્રભુ પ્રભુ ઘર આખું ફેરી નાખ્યું છે. શું હાલત કરી છે આ બધા ડબલા ડબલા ફેરી. આ ફેરી એટલે ઓમો તો દાગીના પડે. મારા ડોશી નું મંગળસૂત્ર અને પૈસા બધું ઓમો તો પડી ગયું. તમે ગામમાં ચોરી કરવા મળી તો મળી, આ ગરીબનું ઘર મળ્યું. તમે ઘરનો ડિઝાઇન જોઈને તો ચોરી કરવી હતી ભલા મોણા. અરે રે ઊંઘવા દે, હવે સવારે જોઈશું. અને હું નહીં પોકું ને તો મારી માતા પોકશે. કદાચ મારો જો દાડો ઉગે હું ઉઠું નહીં એ પહેલા જો ચોર ખામા પગે દેવા આવે ને તો મારી માતાને મોનવી. એ માં હું તો હુઈ ગયો તો પણ તું હુઈ જતી માં. જો હવારે કદાચ હું હોય ને હોય જ બે રહી, હવારે કદાચ હું મારી વોક ઉઘડે એ પહેલા ચોર તું ઘેર ના લાવે તો તને મોનવી બેકાર છે. ઓય જ ઊંઘું છે મારે. આ બેઠો માં તારે ચોર ને લાવવા તારા હાથમાં છે. મહેશા હા બોલ લે. બોલ. હમણાં લે કરે લે. ઓખો બોલ કે શું વાત છે? લે ઓય પૂછ્યું મને તો દેખાતું નહીં કોઈ. હું વાત સાચું 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 નહીં દેખાતું? ના સાચું બોલે લે. સાચું તું તું લે. ના એટલે હરકો બે પડે આ સપનું આવ્યું. ખતરનાક સપનું હતું પણ એટલે હું હમણાં જોયું દેખાતું લે. આ તો બાજુ એટલે આપણે પેલું ચોરી કરીને ના આયા પેલો ડોહો ઉતેલો હતો એટલે દીવો થતો તો ખબર ઓટલા પર માતાજીનો. બે છોકરા હતા ઘરમાં, ભૂલી ગયો એટલે એવું હાલ ના ના યાદ છે આપણી બકરી લઈને આયા આપણે નાની ખબર છે ને? એટલે એમ માતાનું સપનું હતું. મેં તો ના પાડી ને ખરે એટલે ના તો પાડી હતી પણ સપના માતાજી આયા મને કે અમારું ટીમ કે તમે ના મિલી આયા ને કે દાડો કરતા કે તારા ભાઈને કે વધો કર્યો તમે બે વધા કરી અને કે લુગડા ફેંકતા કરી નાખે કે હું અને તમારું કે કોઈ ઠેકાણું નહીં રાખવું. લે હું કોક કરવું પડશે. તું હાથમાં ધંધો થઈ ગયો પાછું આવવા જ જવું પડશે. પણ પેલા કાકાનું શું કે એ કગરી પડશો આપણે અને પેલું મંગળસૂત્ર યાદ ને બધું આજે કગરી પડશો કાકા. આમ બોલા બોલા પટ્ટો ને ફળ હું તને પકડું એટલે ઉભો રહો. હા એ તો કરવાનું તાર ચપ્પલ ભર ભરું તને ચપ્પલ આલો. બરાબર ચપ્પલ પહેલે તો છે ને અલે આવી જાય એ ચપ્પલ લે એ જોડે બીજું લે છે
બહુ ઘર જાય ને હું પેરું ભરે ભગોડા હંમેશા કબરી પડવાનો હંમેશા ટ્રેન મચવા ગયા હંમેશા પેલી બકરી લાવું હું તો આટલું ભરે એટલે હે શાંતિ હવે થયા હું બકરી લાવું ભરે જો ચો જાતો નહીં એ વાગતા ઢોલે તારે આપવું ને પડશે. બસ ચેડે હડાય પડતો ને ધીમે ધીમે વધરો થયો હો આયરો વધરો થયો એવું તો શું કરવાનું હંમેશા એટલે આટલી ચોરીઓ કરી કોઈ દાડા આવું નહીં આ તો કોઈ ને ક્યાં 5,000 બકરું અને 2,000 મંગલસૂત્ર આવી એક દીવો પણ માતાજી જે માને ને એના માટે માતા દીવો ના આપડે તો છેટથી માનતા પણ એવું નહીં આપડે ધંધો ગરીબ ના ઘરે ના ચોરી કરે એટલું નક્કી કરે પેલા બકરું મેળ દઈએ પછી રાખને આ વધરો મગજ ખાય એક તો ચિંતા હોય બકરું તો ઘેર પહોંચી ગયું મને પેલા ખબર હતી અરે તું હમણાં ભમરાયેલો બોલ્યો છે ને તાર મોટેથી કે હારો આજનો દાડો છે ને અવળો ઉગ્યો મેં તને ના પાડી દીધું આપણે ગરીબ નું કરાય ગરીબ ના કરે કીધું નહીં હાથ ના તું બંધાન લે તું પેલો ફોન કહેતો તો બધા તગારું ને લે એમ નકર તું મને ના પાડ પકડી લે તો થાય એટલે બધાને ખબર પડે તાને જાગે બધા લે એ હોય પડતો ને ઠીક છે ઠંડી ના કશું ઓર્ડર કર્યા વગર એમની માતા મંદિરે બેઠા છો પછી માતા આવે જ કેમ ના આવે દેખાતો ને શું જોવું તું વાંધો છે ને એ જ બરાબર છે તા મને આટલો ચપ્પલ કાઢ મંદિર કહેવાય હવે ચપ્પલ કાઢ ભૂલ થઈ ગઈ અમને આવી નથી ખબર એટલે હમણાં નહીં લે આ બાજુ છે આ બાજુ હા માતાને જોઈએ માતાને પગે લાગીએ અમારી ભૂલ થઈ ગઈ અમે તમારું બકરું તમારા વાડા મેળ દીધું ના તમારું મંગળસૂત્ર લાલ્યા મને દેખાવ માંડ્યું લે કાળી મજૂરી કરીને રોટલો ખાઈને પેટ ભરશે પણ હવે આવી ચોરી બોરી નહીં કરી દેખાવ છો જવાન એટલે ગામના માણસો ભેરા કરીને તમારી આપણું હું નહીં કઢાવતો પણ આ વાત તમારા અને મારા વચ્ચે છે એટલે ગામમાં આપણું નહીં કઢાવતા તમારી એટલે તમે સારો કોઈક ધંધો કરો આ ચોરી પૂરી કરશો નહીં ના હવે ચોરી નહીં કરી હવે અને માતાને પગે લાગી દો કે માતાજી ભૂલ થઈ ગઈ અમારી હવે તો દેખાય ને ના બરાબર દેખાય